જય સ્વામિનારાયણ. સ્વરૂપ નિષ્ઠાની જોરદાર વાતો એનો ભાગ આજે આવ્યા આપણે 23. જુઓ, વડતાલનું 12મું ટાઇટલ છે મહિમા સહિત નિશ્ચયનું. હવે મહારાજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં લીમડાની વૃક્ષ નીચે સભા ભરીને બિરાજમાન છે. તે સમયે શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિ કરીને બહુ વાર સુધી વિરાજમાન થયા હતા. બહુ વાર સુધી અંતરદ્રષ્ટિ કરીને, અને પછી નેત્ર કમળને ઉગાડી સમજો સર્વે હરિભક્તની સભા સામું કરુણા કટાક્ષ કરી જોઈ શ્રીજી મહારાજ બોલ્યા, કરુણા કટાક્ષો, અને હરિભક્તની સભા સામું જોઈને નગર આગળ આવી ગયું કે પોતાના મુખાની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા પર બેઠી હતી. મુનિમંડળ હતા જ નહોતો એવું નહીં, પણ મહારાજે હરિભક્તની સભા સામું કરુણા કટાક્ષ, કરુણા કર્યો કટાક્ષ જેમ. આજ તો સર્વેને નિશ્ચયની વાત કરવી છે. હવે અત્યારના સમયમાં ઉપાસના બાબતમાં અમુક લોકો કે અમે હાચા, અમુક લોકો કે અમે હાચા. જે હાચા હોય તે આપણે એમાં ક્યાંય ઊંડા પૂરવું નથી. વાત એટલી છે, વચનામૃતમાં ખુદ સ્વામિનારાયણ ભગવાન બોલતા હોય, અને વચનામૃત બરાબર એટલે ભગવાનની શ્રીમુખ વાણી. જેને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે જે સર્વપરાણીપણા નિષ્ઠાની ગાંઠ, નિશ્ચયની ગાંઠ એ ન વળી હોય બરાબર, અને બધું હરખું જ સમજાતું હોય બરાબર, પતિવ્રતાની ભક્તિ ટેક એ સાઈડમાં રહી જતું હોય બરાબર, એટલે આપણે શું એમાં વિચારવું જોઈએ, એ સાચા કે આપણે સાચા એમ વિચારવું જોઈએ. પણ વાલા હરિભક્તો, જો સંપ્રદાય એટલે ગુરુ પરંપરા, આ અર્થ તો બધા કરશે, કોઈ પણ વિદ્વાની છે તે કરશે. સંપ્રદાય એટલે ગુરુ પરંપરા. તો ગુરુ પરંપરાથી જે કાંઈ જ્ઞાન આ સેવક પાસે આવ્યું છે, મારી સમજણ મેં તમારી સમક્ષ ક્યારેય મૂકી નથી. મારી વ્યક્તિગતની સમજણો, મારી વ્યક્તિગતની સમજણ મેં તમારી પાસે ક્યારેય મૂકી નથી. વચનામૃતનું જે કાંઈ જ્ઞાન પીરસવામાં આવે છે, એટલે કે વચનામૃતને મધ્યસ્થ રાખી અને ગુરુ પરંપરા પાસેથી જે કંઈ સાંભળવામાં આવ્યું છે, ગુરુ પરંપરામાં તમને વાત કરું ને તો મારા ગુરુની સાથે મારે 14 વર્ષ રહેવાનો સમય પ્રાપ્ત થયો. અને હું તો એમ કહું છું ઘણી ખેલે અમે સામે બેસી અને વચનામૃતનું પાન કર્યું છે. અને ગુરુદેવ પાસે જ્ઞાન આવ્યું હોય તો ગુણાતીતાન સ્વામીની પરંપરા. હવે અમુક લોકોને ગુણાતીતાન સ્વામી નામ આવે ને ત્યાં વીજળીનો શોટ લાગે એવું લાગે. તો હવે આપણે એનું શું કરવું જોઈએ? હા બરાબર. ગુણાતીતાન સ્વામી શ્રીજી મહારાજ દીક્ષિત સંત છે અને જુનાગઢ મંદિરના આદિ મહંત છે. રઘુવીરજી મહારાજે ખૂબ એમનો સમાગમ કરેલો છે.
ચરોતરના ભક્તો સમાગમ કરવા જતા હતા અને 40 વર્ષ 4 મહિના 4 દિવસ સુધી મહંતાઈ કરી. આ ઇતિહાસ લખાઈ ગયેલો છે. વડતાલ મંદિર, વડતાલ શું કહેવાય, જુનાગઢ મંદિરના ચોપડામાં. એમાં કોઈ ખોટો કરી શકે એમ છે નહીં. છતાંય નો એને ગુણાતીતાનંદ સ્વામી પસંદ તો એની મરજીની વાત છે. આપણે કઈ થોડું પરાણે કહેવાય છે. ગુણાતીતાનંદ સ્વામીનું જે જ્ઞાન, સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા, એ જ્ઞાન આવ્યું બાળ મુકુદાસ સ્વામીએ. કારણ કે બાળ મુકુદાસ સ્વામીની વાતોનો સંગ્રહ કર્યો. બાળ મુકુદાસ સ્વામી પાસે જ્ઞાન આવ્યું ધર્મ સ્વરૂપદાસ સ્વામી, અને ત્યાંથી સીધું જ્ઞાન આવ્યું પુરાણી ગોપીનાથ દાસ સ્વામી પાસે. બાળ મુકુદાસ સ્વામી પાસે તો પુરાણી ગોપીનાથ દાસ સ્વામી પાસે આવ્યું. વચ્ચે પરંપરામાં ધર્મ સ્વરૂપદાસ સ્વામી આવે, પણ પુરાણી ગોપીનાથ દાસ સ્વામી પાસે જે જ્ઞાન આવ્યું બાળ મુકુદાસ સ્વામી પાસેથી. અને પુરાણી ગોપીનાથ દાસ સ્વામી એટલે પ્રખર વિદ્વાન, પ્રખર પંડિત, અને એવા જ પ્રખર પંડિત અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજો. ઓહો હો, જોરદાર. બરાબર. અને આ બધા જુનાગઢમાં બ્રહ્મચારી મહારાજ રહેતા, વડતાલમાં રહેતા, જુનાગઢમાં રહેતા. હરિલીલા કલ્પતરુની રચના આખી જોરદાર. આ બધું હું શું કહું છું કે મારે આ જે નિષ્ઠા અને ઉપાસનાની વાત જે ચાલી આવે છે ને, એ પરંપરાની છે. એમાં કઈ મેન મેક જે ખોટી વાત ક્યાંય આવતી નથી. ખોટું હું તમને ઉઠા ભણાવીશ નહીં, ખોટું તમને હું કહીશ નહીં. બરાબર. છતાંય અમુક લોકોને મારી વાત નથી પસંદ. હા, આપણે કોઈની નિંદા ટેકા કરતા નથી, કોઈ અવતારોનું, કોઈ દેવોનું કઈ આપણે ઘસાતું બોલતા નથી. એને વાંધો ક્યાં આવે? ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી કહે છે ને, ત્યાં વાંધો આવે છે. શું કરવું હવે? એ આપણે કેમ દવા કરવી? બરાબર. સર્વોપરી તમે નો કયો, બસ વાંધો એને એટલો જ છે. અને હરિભક્તો, જે કોઈ મારી કથા સાંભળે છે, હરિભક્તો, તમે આ સાધુ ઉપર વિશ્વાસ રાખજો. બીજા ગમે તેવા વાતોના શું કહેવાય પ્રમાણો આપે, અવતાર અને અવતારી એક પણ પ્રમાણો ગમે એટલા આપે. હું તમને કહું છું, જો તમારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના સુખમાં ઉતરવું હોય, મૂર્તિનું શાશ્વત સુખ લેવું હોય, તો તમે આ સેવકની વાતને 100% સ્વીકારજો. 100% સ્વીકારજો. અને કેટલા વિશ્વાસથી કે તેને બે હાથ આખી દુનિયામાં ફર્યાવણ, તો તેને બે હાથ ન થાય. તેને બે હાથ ન થાય આખી દુનિયામાં ફર્યાવ તોય, પણ આ સેવકની વાતને તમે આ વિશ્વાસથી સ્વીકારજો. બસ કરવી વાત હરિકૃષ્ણની. હેત દેખાડી હૈયાતણું, કાઢી લેવો કાળ મુખથી, એવો ઉપકાર કરવો ઘણો. હું તમને હેત દેખાડીને ભગવાનની વાત કરું છું. મારે બીજું તમારી પાસે કાંઈ લેવું નથી. ભલે મારે સંસ્થા મોટી બધી કરવી છે, તમારી પાસે મારે પૈસો લેવો નથી. બસ. હા, આ ચોખ્ખું વાત કીધું. પૈસો મને મારા ભગવાન સ્વામિનારાયણ દેવાના છે. પછી મારે હરિભગત પાસે ક્યાં લાંબો વાત કરવાનો? જો કેટલો દેવાના મને ભગવાન સ્વામિનારાયણ? અરે ભગવાન સ્વામિનારાયણ પાસે પૈસાનો અખોટ ભંડારો ભેરા છે. બ્રહ્માંડની સંપત્તિ એના ચરણ નીચે છે. તો મારે હરિભગત પાસે શું કામ લાંબો વાત કરવો પડે? એટલે મારે તમારી પાસે પૈસાની કોઈ આવી લાલચ નથી. વાત એક જ છે કે તમને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું શાશ્વત અને અસલ સુખ છે, એમાં તમને પહોંચાડવાનું આ મારું તાન છે. કરવી વાત હરિકૃષ્ણનો, હેત દેખાડે ને કાઢી લેવો કાળ મુક્તિ, ઉપકાર કરવો ઘણું. મેં પેલા તમને કીધું, મારી સમજણ એમાં વાત નાખતો નથી. શાસ્ત્ર સંમત વાતો એ તમને આપું છું. બસ પરંપરાથી ચાલ્યું આવતું હોય. બરાબર. એટલે અહીંયા આ વાત થાય છે વચનામૃત વડતાલનું 12. બરાબર. હરિભક્તની સભા સામે મહારાજ બોલ્યા, આજ તો સર્વેને નિશ્ચયની વાત કરવી છે. હા હા હા, નિશ્ચયની વાતો સર્વેને કરવી છે. હા, તે સર્વે સાવધાન થઈને સાંભળો. બોલો બોલો, સાવધાન થઈને સાંભળો, ગાફલ રહેતા નહીં. હા, અને સાવધાન ન હોય એમ કે છે ને, સાવધાન હટી તો દુર્ઘટના ઘટી. બરાબર. રોડ ઉપર લીખું હોય. એટલે સાવધાન રહીને તમે સાંભળશો તો શબ્દ આડોહડો ફગશે નહીં. હા, અનંત કોટી એટલે અનંત કરોડ, સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ લ્યો. હવે અક્ષરધામ ભક્ત ચિંતામણીમાં બતાવ્યું છે, એ કંઈક જુદું છે. અને અહીંયા પ્રથમનું 12માં અહીં બતાવ્યું છે, અંત્યના 31માં બતાવ્યું છે. અને વડતાલનું 12, પ્રથમનું 12, વડતાલનું 12.
ભગવાનનું ધામ કેવું છે તો ભાઈ ભગવાન સામે પોતે બોલી ગયા, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, તેમાં હું રહું છું દ્વિભુજ દિવ્ય અને સદા સાકાર. સદા સાકાર આપણે વારાખલે વાત સદા સાકાર ની વાત કરી છે, વારાખલે સદા સાકાર, એમાં ફેરફાર ન થાય. હા, ક્યારેય નિરાકાર થાય જ નહીં તો સદા સાકાર કહેવાય. ને આ ટાઇટલ ભગવાન સ્વામિનારાયણ લાગે છે, બસ સદા સાકાર પણ. અનંત કોટી સૂર્ય ચંદ્રમા અને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે ભગવાનનું એવું જે અક્ષરધામ તેને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે. શ્રી પુરુષોત્તમ ભગવાન. હા, હવે અહીંયા શ્રી પુરુષોત્તમ ભગવાન કીધા એટલે કોને સમજવા શ્રી પુરુષોત્તમ ભગવાન? તો શ્રી પુરુષોત્તમ ભગવાન સમજવા, શ્રી પુરુષોત્તમ ભગવાન કોને સમજવા? તો સંવત 1837 ચૈત્ર સુધી નોમનો દિવસ રાત્રિના 10 અને માથે 10 ઘડી થાય. અયોધ્યાની બાજુમાં છપૈયા નામના એક નાનકડા ગામમાં ધર્મદેવ અને ભક્તિ માતાના ગૃહ મંદિરમાં આ સ્વરૂપ પ્રગટ થયું. બરાબર, જે સ્વરૂપ પ્રગટ થયું એ પુરુષોત્તમ ભગવાન લ્યો. બરાબર, અક્ષરધામ તેને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે. સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે, દિવ્ય મૂર્તિ. અને તે જ ભગવાન, જો સાંભળજો, તે જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે. ત્યારે તે ભગવાનના સ્વરૂપને સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આપણે વાત ટોપિક શું છે? ભગવત સ્વરૂપની જોરદાર વાતો. એટલે અહીંયા પાછું છે એવું, ભગવાનના સ્વરૂપનો જેને સત સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે. સત સમાગમે કરીને એટલે સંત સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે. તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. બોલો, ભગવાનના સ્વરૂપનો જેને સંત સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે, તેનો જીવ બીજના ચંદ્રમાની પેટે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. હવે એક પ્રશ્ન તમને પૂછી લઉં. આજે તમારો સત્સંગ છે, 5 વર્ષ પહેલા કેવો હતો? 7 વર્ષ પહેલા કેવો હતો? 10 વર્ષ પહેલા કેવો હતો? આજથી 10 વર્ષ પહેલા તમારો જે સત્સંગ હતો એમાંથી અત્યાર સુધીમાં તમે આગળ કેટલા વધ્યા? બોલો, આગળ કેટલા વધ્યા? હવે આગળ વધવામાં એવું છે, ગુણ, વિનય અને સેવા. આ 3 ગુણ તમારામાં કેટલા આવ્યા? ગુણ, વિનય અને સેવા. બસ, જ્યાં દેખાય ત્યાંથી ગુણ જ લેવો, ગુણ જ લેવો, ગુણ જ લેવો. વિનય વચન નિર્માણ થાય. વિનય એટલે નિર્માણી ભાવ અને સેવા. બસ, નાની હોય કે મોટી હોય, શરીરને કષ્ટ પડે કે શરીરને કષ્ટ ન પડે, સેવા મળીને બસ, તો તમારો સત્સંગમાં વધારો થતો જણાશે. તમારું લેવલ ઊંચું થતું દેખાશે. હઠ, માન અને ઈર્ષા આ ઘટવાના સાધન છે. હા, પણ અમુક લોકો પાવરધા હોય છે.
બીજાનામાં ગુણનો ત્યાગ કરી અને કેવળ અવગુણ જ શોધા કરે, અવગુણ જ શોધા કરે. રાજકારણમાં એવું જોઈએ ને, સરકારે સારા કામ કર્યા એક એનો દેખાય, અને ક્યાંક ભૂલ થઈ ગઈ હોય કે ક્યાંક લેટ થયા હોય, ક્યાંક મોડો થયા હોય, ક્યાંક વેમચૂકથી થઈ ગયું હોય, અને પછી એમ કે નફ્ફટ સરકારી તંત્ર, એવો બોલે પછી નફ્ફટ સરકારી તંત્ર, સરકારી તંત્રના પાપે કરીને આમ થયું છે. એટલે અમુક લોકોના બધા મુદ્દા મળી જાય છે, પણ એને 100 કામ હારા કર્યા છે નથી દેખાતા, એક કામમાં રહી ગયું એ દેખાય. એમ સત્સંગમાં પણ એવું 99 ગુણ હોય એ એક બાજુ રાખી દે, અને એક અવગુણ હોય એ ગાયા કરે. એટલે સ્પેશિયલ આવી એક મંડળી, કંઈક મંડળ જે કંઈક એવું છે. ભાઈ વધારો કેટલો થયો સત્સંગમાં. હા, અને અંદરો અંદર તો બધા એમ કે હો ફલાણા ભગત મુકતા જાય, ફલાણા ભગત મુકતા જાય, અંદરો અંદર થવું કે હા પોતાના મને થયું કોઈ ડાકણ કે એવું છે બધું. એટલે આ કથા જે કોઈ સાંભળે છે એને હું એટલી ભલામણ કરું છું કે આવા કોઈ પણ જે થતા હોય ભાવ ગુના, એમાં ક્યાંય રસ લેતા નહીં, ભાગ લેતા નહીં, પડશો નહીં, એમાં ક્યાંય પડશો નહીં. બસ આપણું ભજન ને આપણું ઘર ને આપણા ભગવાન જે હેતુ હોય આપણા સાધુ, બસ આપણું આ ભલું. બસ અભાવ અવગુણની વાત આવે ત્યાં અટકજો, અટકજો, અટકજો. જય સ્વામિનારાયણ.